તો તમે, હું તો બહુ રાજી થયો. અહીં પાઠશાળા ચાલે છે, સ્ત્રી જાગૃતિ. સ્ત્રીમાં ને સ્ત્રીમાં કાંઈ ફેર નહીં લ્યો. હું મૂળ પંચાળનો છું, ઠાંગો કહેવાય ને, ચોટીલા ત્યાંનો. એટલે મારી ભાષા થોડીક આમ રફ અને ઉપડી હોય. એમાં કાંઈ હવે સુધારો થાય એવું નથી, કારણ કે 72 વર્ષે હવે કાંઈ ફેર પડે નહીં. સ્ત્રી ગરમ થાય ને એટલે બધી કરચલી ભાંગી નાખે. એમ જો સ્ત્રી ગરમ થાય ને તો પુરુષના બધા લક્ષણ છે ને સીધા કરી નાખે. ની ગરમી આપે છે, જીવન જાગૃતિની ગરમી આપે છે, એટલે તમારું આખું ઘર સીધું થઈ જાય. અને જ્યાં સીધાપણું હોય અહીંયા ભગવાનની હાજરી હોય જ છે. અહીંયા કાંઈ માથાકૂટ હોતી જ નથી. સરળતા હોય છે, સમજણ હોય છે. સમજણ જીવનની અંદર હોય ને તો ક્ષમતા હોય ને ક્ષમતા હોય. ધીરજ જોઈએ, ધીરજ. બહેનોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ, ધીરજ. સ્વામી રામતીર્થ 1903 ગાઝિયાબાદમાં પ્રવચન કરતા, ધૈર્ય રખના ચાહીએ. એ વખતે હરિયાણા નહીં, એકલું પંજાબ હતું. ધૈર્ય રખના ચાહીએ, ધૈર્ય રખના ચાહીએ. એક મારા જેવો છે, ઘડી વડિયા માંગલી ઊંચી કરે. તો સ્વામી રામતીર્થ કે ક્યાં બબ્બા કી ગલ હૈ, પંજાબી ભાષા. क्या चिल्ला रहे हो, धैर्य रखना चाहिए. धैर्य कहाँ तक हम धैर्य रखें? तो बोले कि क्या दिक्कत है, यदि छलनी में पानी ले जाना है फिर भी क्या हम धैर्य रखें? चायने में पानी ले जाओ, हाँ वो पानी बर्फ हो जाए वहां तक धैर्य रखे. આટલી ધીરજ જોઈ જીવન બનાવવામાં. અમે એ ધીરજ રાખી છે. આ તમે જે રામ જન્મભૂમિની વાતો કરો છો ને, એ પાડવામાં અમે હાજર જ હતા. ત્યાં જ તે એ બધી વખતના 6 વખત જેલમાં અમે હાજર જ હતા, જેલમાંથી. એટલે આ પ્રસંગ છે અમારા માટે બહુ જીવનની એક યાત્રા છે. જોકે આજે બીજા ઘણા સારા કામ કર્યા છે, પણ આ વખતે તો 5-6 વખત જેલમાં જઈ આવ્યાના. પડતું ત્યારે ત્યાંથી 1.5 ફૂટ જ દૂર હતા. આ ઢાંચો પડ્યો હો તે દિવસે 6 ડિસેમ્બરે, હું ત્યાં 1.5 ફૂટ જ દૂર હતો આ પડતું ત્યારે, 92માં. જીવનનું ગૌરવ તમે વિચાર કરો. ભગવાન રામને એની ભૂમિવાલી લક્ષ્મણજીને કહે છે, લક્ષ્મણ તમે કહે છે કે સુવર્ણની લંકા છોડીને જવું છે આપણે, તો સાંભળી લે મારી વાત. અપી સુવર્ણમય લંકા નમે રોચતી લક્ષ્મણ, જનની જન્મભૂમિ સ્વર્ગાદ વિકર્યસી. માતૃભૂમિ મારી અવધ, મારી માં આટલી બધી વાલી છે. એવું જગતમાં કયું સંબોધન છે જે રામને શોભે નહીં? રામ આપણામાં રમવો જોઈએ. જે ઈષ્ટને અંદર રાખી શકે ને એનું અનિષ્ટ કોઈ ન કરી શકે, એ બલિષ્ઠ હોય. તમે તમારા ઈષ્ટને અંદર રાખી શકો છો. મંદિરમાં ઈષ્ટ બેસાડો બહુ સહેલો છે. કાગળિયામાં ઈષ્ટ છાપી દેવું બહુ સહેલો છે. ચોક વચ્ચે સ્ટેચ્યુ બેસાડી દેવું બહુ સહેલું છે. ગળામાં પેડલ રાખવું બહુ સહેલું છે. પુસ્તકો ચોપડા છે એમાં લખીને કાગળ બહુ સહેલું. ઈષ્ટને અંદર કાળજામાં કંડાર હોય બહુ અઘરી વસ્તુ છે. વિષય અને વસ્તુથી ઊંચે ઉઠી વ્યાપક તત્વો સાથે જે પ્રેમ કરવો એ માનવ જીવનની એક જાગૃતિનું દર્શન છે. ઈષ્ટને અંદર બેસાડો તો તમારે બહાર નીકળી જવું પડે. ઈષ્ટને અંદર બેસાડો. મીરા બહાર નીકળે તો જ કૃષ્ણ અંદર વસે. નરસિંહ બહાર નીકળી જાય તો જ કૃષ્ણ અંદર વસે. નરસિંહ બહાર નીકળી ગયો, જેની સાબિતી મસાલ સળગતી હતી અને હાથે સળગતો હતો. એ ધ્યાન કૃષ્ણએ રાખવું પડ્યું, નરસિંહે નહીં. આપણે કીર્તન ગાય, ભજન ગાય, વાસણ ઉડકી, સાફસૂફ કરી, આ બધી ભક્તિ સાધના છે. આને કોઈ ઘેલછા કે ગાંડા વેડા કહે ને તો એ બધા ઉપર ચોકડી મારી દેવી, સાંભળવું જ નહીં કોઈ દી. કે આ ત્યાં પોતા મારે છે, હંજવારી કાઢે છે, આમ કરે. એ જેમ બબડે એમ બબડે. એ જે નકામી વસ્તુ છે ને કોઈ દી અડવું જ નહીં. એ આપણે કામની જ નહીં. શું કામ ઉતરવા જ ન દઈને આપણે કૂતરાને રવડામાં કરવા દો, અજાણે માણસને ઘરમાં કરવા દો. ત્યાં નકામો વિચારો એને અંદર ઘરવા જ ન દે, બહાર જ કાઢી મૂકી. આ તમે જે કાંઈ કરો, અહીં પોતું મારો, પાણી ભરો, વાસણ ઉટકો, આ બધા ભક્તિનું લક્ષણ છે. આમ કરશો તો જ તમારું ભલું થશે, એમાં કોઈ બેમત નથી. સેવાથી જ નિર્મળતા આવે. સેવાથી જ માનવ જીવન પવિત્ર બને, દક્ષ બને. સેવા ધર્મ પરમ ગહનો યોગીનામ અપગમ્ય. માટે બહેનો, તમે રામાયણમાં જો સીતાજીની તાકાત કેટલી. અશોક વાટિકાની અંદર એ રાવણને કહી શકે ઘાસનું તણખલું રાખીને, તૃણધરી ઓઠ ભય દેહી. એ રઘુવંશની પુત્ર વધુ ઘાસનું તણખલું રાખીને રાવણને કહી દઈ શકે કે તું સૂર્યવંશના એ ભગવાન સામે ખદ્યો જ સમાન છો, આજ્ઞા સમાન છો, તારી શું હસ્તી. અયોધ્યામાં માં જાનકી પાછા આવ્યા એટલે બધા ટીકા કરવા માંડ્યા કે તમે પરપુરુષનું મોઢું જોયું છે, સ્ત્રી છો પણ સતી છો. કારણ કે જેના ચિત્તમાં પતિ હોય એ જ સતી કહેવાય. જેના ચિત્તમાં જેનો ઈષ્ટ હોય એ જ સતી કહેવાય. ગોપીઓના ચિત્તમાં કૃષ્ણ હતો, સતી સ્ત્રીઓના ચિત્તમાં પતિ હોય છે.
ભક્તિવાન સ્ત્રીઓના ચિત્તમાં ભગવાન હોય છે, યોગીઓના ચિત્તમાં બ્રહ્મ હોય છે, દાસત્વ હોય એના ચિત્તની અંદર સ્વામી હોય છે, હનુમાનજીના ચિત્તમાં રામ છે. આપણા ચિત્તને તો જ આરામ મળે, એટલે જ એને ચિત્ત ચોર કહેવામાં આવે. આપણા ચિત્ત ચોર બીજા કેટલાય છે, ચમચા આપણા ચિત્ત ચોરી જાય, સાધનો ચિત્ત ચોરી જાય, સ્વાદ ચિત્ત ચોરી જાય, જગતની કેટલી બધી મિથ્યા પ્રપંચો આપણા ચિત્ત ચોરી જાય, આપણું હિત ન થાય, આપણું ચિત્તને આરામ આપે, આપણું ચિત્ત કોણ ચોરી જાય છે? આ એક સાયન્સ છે. આ ઘેલછા નથી, આ મૂર્ખામી નથી, આ રૂઢિચુસ્તતા નથી, આ એક પ્રકારનું વિજ્ઞાન છે. શબ્દનો સહારે જ રૂપ સુધી પહોંચી શકાય. રૂપ સુધી પહોંચવું હોય, ઘનશ્યામના રૂપ સુધી પહોંચવું હોય તો એ નામનું રટણ સ્મરણ કરવું જ પડશે, એનું કામ કરવું પડશે. તમે આ જે કામ કર્યું ને એ તો તમે તમારા ઈષ્ટ દેવતાને અંદર હૃદયમાં ગલગલી જાય થાય એવું કામ કર્યું છે. ઘનશ્યામ મહારાજ સરજુપારી બ્રાહ્મણ, અને ત્યાં એમનો પ્રાદુર્ભાવ થયો. ભલે અત્યારે મનુષ્ય જન્મની લીલાની દ્રષ્ટિએ તો ત્યાં એમને પોતાને એમ થયું હું પછી અહીંયાથી સૌરાષ્ટ્રમાં આવ્યો અને અહીંયા આટલો 200 વર્ષ પહેલાં આવું સરસ વિસ્તૃતિ, તો એની કેટલો બધો આનંદ થતો હશે કે આ પ્રજાએ કેવું સરસ કામ કર્યું. 11 લાખ રૂપિયા બહેનો ભેગા કરે તો ઇતિહાસમાં નોંધ લેવા જેવી બાબત કહેવાય. અને એ આટલા બધા ભાવ પ્રેમથી, અને પાછું કોઈથી માગવું નહીં, અને બીજાના ભલા માટે ઉઘાડા પૈકી ભીખ માગવો તોય ભગવાન રાજી રહે છે. જેમાં આપણો કોઈ સ્વાર્થ જ નથી. પરહિત સરીશ ધર્મ ને ભાઈ, પર પીડાસમ નહીં અધમાઈ. બીજાના ભલા માટે ભેગું કરો અને વાપરી નાખો, બીજાના ભલા માટે માગો, બીજાના ભલા માટે પરોપકાર છે ને એ તો પ્રકૃતિનું બૈનમૂન દર્શન છે. સૂર્ય ચંદ્ર સરિતા ગાય આ બધા પરોપકારી જ છે. દરેક માતાએ આ કરવું જોઈએ. તમને આ ભગવાન જેટલા વાલા લાગે છે ને એટલે તમારું ઘર વાલું લાગવું જોઈએ. ફ્રીજને 3 વખત ગાભો મારો છો તો કોઈ ભગવાનની મૂર્તિને કે લૂછો છો, એ બધું આવડવું જોઈએ. એટલો પ્રેમ હોવો જોઈએ. ફ્રીજને 3 વખત ગાભો મારે કે વેવાય આવવાના થાય તો ફ્રીજ આપણી જોઈશે કે આપણી ટીકા કરશે. તો આ એવું થાય કે માણસ વ્યક્તિગત સ્વાર્થની પૂર્તિ માટે ઘણી સ્ફૂર્તિ રાખે છે, પણ આખા જીવનનું દર્શન થાય એના માટે બહુ આળસુ હોય છે. ધર્મમય જીવન એવું નથી કે તમે માળા જ ફેર કરો, કાંઈ નહીં. તમે વ્યક્તિગત જીવન જીવો એવું કે એમાં ભક્તિ આવી જ જતી હોય. ઇન્ડિવિજ્યુઅલ લાઈફ, વ્યક્તિગત જીવન જીવા કોઈ દિવસ તમારા માટે જ ન રાંધો, તમારા માટે જ ન જીવો, તમારા માટે જ ન શ્વાસ લ્યો, બધાનું ભલું થાય. આ દેશ પરોપકારનો દેશ છે. અહીં પડેલાને ઊભા કરવામાં આવે છે. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનજી નીચે ઉતરી ગયા. ભગવાને કીધું ઉતિષ્ઠ મા ક્લેબ્ય પરંતપ. અર્જુન નીચે ઉતરી ગયો. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પુચ્છામિ તમ ધર્મ સબુડ્ડ ચેતા યશ્રેશાન નિશ્ચિતમ બ્રુવિતન મે શિષ્યસ્તમ સાધિમામ તમ પ્રપન્નમ ઉતિષ્ઠ મા ક્લેબ્ય પરંતપ યુદ્ધસ્વ કરો નૈસ્ત્રાગુણ્ય ભાવાર્જુન. છેવટે તો ચીટકો ભરીને કીધું સર્વધર્માન પરિત્યજ્ય મામ એક શરણમ પ્રજા. આ કૃષ્ણે નિશાળ ખોલી નાખી, આખા જગતનો ગુરુ. રામાવતારની અંદર તમે જો રામ ભગવાને મનુષ્ય લીલાની અંદર કેવું, જો રામ અંદર હોય તો ભાઈમાં ભરત દેખાય, ભાઈમાં લક્ષ્મણ દેખાય, ભાઈમાં શત્રુઘ્ન દેખાય. રામાયણ જીવનની અંદર લાવવાની છે, બકવાસ નહીં, સહવાસ જોઈ રામ રાજ્ય તો આવે. હમે નિજ ધર્મ પર ચલના સિખાતી રોજ રામાયણ, સદા શુભ आचरण करना बताती रोज रामायण. जिन्हें संसार सागर से उतर कर पार जाना है, उन्हें सुख से किनारे पर लगा देती है रामायण. દિવ્ય જીવન જીવવાનો મસાલો પૂરો પડી શકે એવો અદ્ભુત ગ્રંથ. પ્રેમ, ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ. અરે આ દેશના પ્રાણીઓને પરમાત્મા ઉપર કેટલો બધો પ્રેમ. આ દેશ શિસ્ત અને પ્રેમનો છે. સાંખ્યોગી બહેનોએ આ શ્રેષ્ઠ કામ કર્યું છે. પ્રેમ, એકલો પ્રેમ હશે ને તો તમારી ઉપર ઈશ્વરની રહેમ ઉતરશે, તમારા બધા વહેમ સાફ થઈ જશે. આપણે પ્રેમમાં જીવતા નથી, આપણે માન્યતામાં જીવી છીએ. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. પ્રેમમાં જીવવું બહુ કઠિન છે. કૃષ્ણએ આખી ગીતામાં પ્રેમ શબ્દ નથી લખ્યો ક્યાંય. તમે જો કપડાં ઉતારી નાખો જો નીકળે. જે રસોવે સહ બ્રહ્મ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, જે ખુદ પ્રેમ સ્વરૂપ છે, એને ગીતામાં ક્યાંય પ્રેમ શબ્દ ન વાપરો. એને એમ સ્પષ્ટતા કરી અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણા એ વચ. દ્વેષ ન કરવો, પ્રેમ કરવો બહુ અઘરું છે.
લવ ઇઝ ઓલવેઝ વન વે, એક માર્ગીય રસ્તો છે, એમાં બે ન ચાલે. આ દેશની તૈયારી જ છે. અહીં વ્યક્તિગત જીવનને કોઈ દિવસ સ્થાન છે જ નહીં. અહીં બધાની દિવ્યતા તરફ દ્રષ્ટિ છે. એટલે આવું શ્રેષ્ઠ કાર્ય તમે કર્યું છે. અને સત્કર્મથી જીવન, સત્કર્મથી, સદાચારથી, ભક્તિથી, જ્ઞાનથી માણસનું જીવન બને છે. સત્કર્મ સ્વયં વાસિષ્ઠુ અને બુદ્ધિ કર્માનુસારિણી. જેને સત્કર્મ કર્યો હોય ને એની બુદ્ધિમાં જ ભગવાન બેસે, નહીતર બીજાની બુદ્ધિમાં તો ખિસ્સા કાતરું બેસી જાય. જેમ કટર, જેની બુદ્ધિ દિવ્ય કર્મો કરેલા હોય ને એને જ ભગવત સ્પર્શી બુદ્ધિ મળે. બુદ્ધિ યોગ દદામી, એની બુદ્ધિમાં જ ભગવાન બેસે. બુદ્ધિ નહીં, ધી એટલે સમજણ. ગાયત્રી મંત્રમાં ધી આવે, બુદ્ધિ નહીં, સમજણ. સમજણ મહર્ષિ રમણ કહેતા, સમજણ પછીની સમજ, એનું નામ જ બ્રહ્મજ્ઞાન. કોઈ માણસ તમારી નિંદા કે ટીકા કરે તો જવાબ ન દેવો, આત્મખોજ કરવી. વાસ્તવિકતા હોય તો સુધારો કરી લેવો, નકર સહન કરી લેવું, નહીતર ધર્મયુદ્ધ ઘોષિત કરી દેવું. નિર્માલ્યતા નહીં. એ બધું તો સામાન્ય છે, પણ બાળકના જીવનનું ઘડતર, એક વ્યક્તિનું ઘડતર થાય તો સમાજનું નિર્માણ થાય, અને સમાજનું નિર્માણ થાય તો રાષ્ટ્રનું દર્શન થાય, અને રાષ્ટ્રનું દર્શન થાય તો વિશ્વ કલ્યાણની ભાવના ચરિતાર્થ થઈ શકે, એકબીજાના પૂરક બની. એટલે સંસ્કારથી વ્યક્તિનું ઘડતર થઈ શકે. સુસંસ્કૃત માણસ જોઈ, બાની ઉપર પ્રેમ હોવો જોઈએ, બાપની ઉપર પ્રેમ હોવો જોઈએ, વડીલો પ્રત્યે આદર હોવા જોઈએ, નાના પ્રત્યે વાલો પ્રેમ હોવું જોઈએ. આ સહજ થઈ જવું જોઈએ, नैतिक मूल्यता वालों. रणछोड़दास बापू कहता राजकोट में, इस देश के नवयुवानों को घिसट कर नैतिक मूल्य के पहाड़ पर ले जाना पड़ेगा, वरना ये राष्ट्र खत्म हो जाएगा. માટે તમારી નૈતિક ફરજ છે, છેલ્લે 2 મિનિટમાં મારી વાત કરી દો પૂરી. તમારી નૈતિક ફરજ છે, જેટલું બની શકે એટલું લડી લ્યો, શ્વાસ છે ત્યાં સુધી. આ કથીરને હીર કરી દો, વીર થઈ અને અહીંયા ભગવાન સામે હાજર રહ્યો. તમારી નૈતિક ફરજ છે. બાળક સુરવીર બને, દાતાર બને, ભક્ત, ટૂંકમાં સદગુણ અને સદાચારી સંપન્ન બને. આ દેશમાં રૂપની કોઈ કિંમત નથી, ગુણની કિંમત છે. ઘણીવાર ઘણા મને મોટરમાં તેડી જાય ને તો આગળ દ્રાક્ષ ટીંગાતી હોય, ખાવી હોય તો શું થાય? ઓલી દ્રાક્ષ પ્લાસ્ટિકની હોય, ખાધી હોય શું થાય? દાંતમાં ખોઈ બે, એમ તેમ. ગુણ નથી. હનુમાનજીને ગણપતિને મોટા કેવા જોવા જોઈએ, એક હક પણ થાય એવું છે? કોઈ જોવા આવે? પણ બધા પગે લાગે છે કે નહીં? ગુણની કિંમત છે, રૂપની નહીં. હું રૂપનો વિરોધી નથી, સૌંદર્યનો ઉપાસક છું, પણ શાશ્વત સૌંદર્ય હોવું જોઈએ, શિવમ હોવું જોઈએ, કલ્યાણકારી હોવું જોઈએ.